શું લાવ્યો તું ટેણે હું ડૂમ ખબર નહીં મારા વાળને શું થઈ ગયું. ઘેર એડો આપણને બધું જ આવડે. આપણે મલ્ટી ટેલેન્ટેડ ભાઈ. ભર તડકામાં આપણે જવું પડશે ઘરે. તો ગાઈસ જો અમારા ફ્લેટમાં વાંદરાઓ મસ્ત આરામ કરે. જો એક 4 પગવાળા હોય અને અમુક 2 પગવાળા હોય. હવે ગુજરાતીમાં વ્લોગ ચાલુ કર્યો. તો ગુડ મોર્નિંગ મિત્રો. આજે છે શનિવાર અને શનિવારનો આપણો દિવસ ખૂબ જ ખાસ હોય છે, કેમ કે આજે છે આપણે અડધો દિવસ ઓફિસનો, એટલે આપણે વહેલા છૂટી જઈશું. વહેલા તો છૂટી જ જઈશું, પણ આપણે કરીશું મોજ મસ્તી અને બહુ જ બધો આનંદ, કેમ કે આજે છે શનિવાર એટલે મજાનો દિવસ. ભાઈબંધો જોડે ફરવાનું રાતે, કેમ કે કાલ તો રવિવાર એટલે કોઈ ટેન્શન નહીં. એટલે આજે રાતે મસ્ત મજાનું ફરવાનું, બહાર ખાવાનું, નાસ્તો કરવાનો, એ પણ મજા આવશે. કાલનો વ્લોગ બી તમે વિશાલભાઈનો જોયો તો બહુ જ મજા આવી ગઈ. ભલે થોડો હતો, નાનકડો વ્લોગ હતો, પણ બહુ મજા આવી ગઈ લોકોને. તો બસ ગાઈઝ એ પણ આવશે, એ રાતે આવશે. સો આપણે હવે ફટાફટ આપણે નીકળી જઈએ. મસ્ત જોવા તડકો આવી ગયો છે ગાઈઝ, તો ફટાફટ આપણે નીકળી જઈએ, નહીંતર બહુ જ તડકો આવી જશે. તો આપણે પહોંચી જઈએ ઓફિસ ફટાફટ. અડધો દાડો કામ પતાવીને ઘેર એડો. તો ગાઈઝ આપણે આવી ગયા ઓફિસ. હવે જઈશું, લિફ્ટ તો બોલાવી દીધી, હવે લિફ્ટમાં જઈશું અંદર. 6 નંબર. તો આજે છે શનિવાર, આજે તો મજા આવશે. અડધો દિવસ છે ઓફિસમાં. અને બાય ધ વે જો આપણો બંને હેડફોન છે ને એ ઠીક થઈ ગયા. કાલે તૂટી ગયા તો આપણે બધું ફિક્સ કરી દીધું. આપણને બધું જ આવડે. આપણે મલ્ટી ટેલેન્ટેડ ભાઈ. તો ફિક્સ કરી લીધું, થઈ ગયું. હવે બંને ચાલુ મજા આવશે. તો ચલો ભાઈ, આપણે તો પહોંચી ગયા. જો લિફ્ટની બહાર નીકળી ગયા મસ્ત મજાના. જો આપણી આવી ગઈ ઓફિસ. આ આપણી મસ્ત સ્પેશિયલ જગ્યા, જેને કહેવાય બાલ્કની. ઉપર નીચે દેખો આવી છે, આ નીચેની બાલ્કની, આ ઉપરની બાલ્કની. તો ગાઈઝ આપણે આવી ગયા નીચે ચા પીવા. હા આજે તો શનિવાર છે અને પાછો અડધો દિવસ છે, એટલે શું આમ અનેરો આનંદ થઈ રહ્યો છે. ખબર છે કેમ? પહેલાં તો આપણે ઘરે જવા મળશે વહેલા, પણ અત્યારે તો હવે 1:30 વાગે છૂટી જઈશું, એટલે ભર તડકો હશે. ભર તડકામાં આપણે જવું પડશે ઘરે. એને તો વાંધો નહીં, હવે તો પહોંચી જવાય. શું કહેવું? તો અને આજે વ્લોગ બી મસ્ત બનશે. અડધો દિવસ છે એટલે આપણે ઘરે જઈને મસ્ત આરામ કરીને જોઈએ ક્યાં કાંટો વાટો મારવા જવાય તો ત્યાં જઈશું. મજા આવશે વ્લોગ બનાવવાની. ઓકે ચલો તારે ચા પીવા. આજે પાર્કિંગ ખાલી છે, એક બી ગાડી આવી નથી. આપણે થોડી વાર રહીને નીકળી જઈશું ઘરે જવા. તો ગાઈસ જો અમારા ફ્લેટમાં વાંદરાઓ મસ્ત આરામ કરે. જો
હા તો જુઓ કેવું ઊંઘ્યું પેલા જુઓ હા જુઓ હા જુઓ પેલી બાજુ બીજું તો હેલો ગાઈઝ ગુડ આફ્ટરનૂન ખબર નહીં મારા વાળને શું થઈ ગયું આ આવા કેમ થઈ ગયા ઊંઘમાં ઊભા થઈ ગયા વાળ પાણીમાં પલાળ તો ગાઈઝ આપણે આવી ગયા છે નીચે ઝૂલા ઉપર જો મસ્ત ઝૂલો ખાવાનો પવન ખાવાનો એ મજાની લાઈફ હમણાં આવશે આપણા વિશાલભાઈ ટેણા ડૂમ ડૂમ બહુ ટ્રેન્ડમાં ચાલે છે એ વસ્તુ ટેણા ડૂમ ડૂમ એ વાળું તો એ બી ટ્રાય કરીશું આપણે બનાવવાનો તો હવે ગાઈઝીસ આપણે જઈશું ધાબા ઉપર જોઈશું કેવો વેધર છે એમ તો બહુ તડકો તો હશે થોડો પણ થોડો સનસેટ કેવું કંઈક જોવા મળી જાય તો મજા આવશે 7 વાગ્યા છે લાગતું નહીં જો 7 વાગ્યા એવું બસ 7 વાગી ગયા છે કેમ કે દાડો લાંબો છે બરાબર તો હવે આપણે જઈશું ઉપર એ આવે વિશાલ પછી જઈએ બરાબર અને કાલનો બ્લોગ વિશાલનો જોઈ લેજો આવી ગયો છે આપણી ચેનલ ઉપર લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો શું લાવ્યો આ લીલો લે કાચી કેરી લઈને આ કાચી કેરી તારી કે લાવ આ બધાને એક જ છે બતાય ગાઈઝ આપણી બેઠક લાગી ગઈ છે તો સ્ટેડિયમ દેખાતો જ નહીં ને આ બિલ્ડિંગો બની તો ખોટી બનાવી મસ્ત તો ગાઈઝ આવી ગયા આપણે ધાબા ઉપર સાંજના ટાઈમે બેસવા પવન ખાવા અને ભાઈબંધો જોડે મસ્તી કરવા હા હા ગરમ ગરમ પવન આવે છે ક્યાં અને જગ્યા ના મળી બીજી કૂતરાઓનો બી ખરું છે ગાઈઝ એક 4 પગવાળા હોય અને અમુક 2 પગવાળા હોય તો ગાઈઝ આપણે આવી ગયા આપણે ઘરે અને આજે ખબર નહીં બપોરનું શું છે કે મારા વાળ છે ને આમ પડી જ જાય છે ખબર નહીં કે આમાં બપોરે જો આવું થઈ જાય છે આમ કે હું ઊંઘી ગયો હતો ને તો એ રીતના વાળ થઈ ગયા હવે કાલે મસ્ત સવારે ધોવા પડશે શેમ્પુ વેમ્પુ લગાવીને ત્યારે એ સરખા થશે તો અત્યારના વાગી ગયા છે 8:15 આપણે આવી ગયા છે ઘરે ભાઈબંધો જોડે બેસી લીધું અને હવે કરીશું શું કરવાનું છે સો હવે આપણે કરીશું ડિનર થોડી વાર રહીને આપણે ડિનર કરીશું મેચ ચાલુ થઈ ગઈ છે મેચ જોઈશું થોડી વાર પછી જઈશું નીચે આજ તો શનિવાર છે એટલે હનુમાન ટેકરી જઈશું દર્શન કરવા એના પછી આપણે જઈશું ભાઈબંધો જોડે કદાચ બહાર જોઈએ આજે શું પ્રોગ્રામ બને છે ઓકે તો હમણાં આપણે આવી ગયા છે જમીને નીચે હવે થોડી વાર એટલે કે આપણે 15 મિનિટનો વોક સેશન રાખેલો છે તો આપણે હવે ચાલીશું 15 મિનિટ નોનસ્ટોપ કેમ કે આપણી હેલ્થ બી ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આખો દિવસ કોમ્પ્યુટરની સામે બેસીને કેવું થાય કે આમ એક ટાઈપનું આમ પેલું એ થઈ જાય કે આ કામ કરીએ અને બેસી જ રહીએ એવું તો શું વોકિંગ એક્ટિવિટી આપણી બહુ જ ઓછી થઈ ગઈ હતી તો એના લીધે આપણને થોડું બોડીમાં ઇફેક્ટ પડવા માંડ્યો કે આમ આળસ ચડે ને એવું થતું હતું તો એ બધું દૂર કરવા માટે બપોરે 15 મિનિટ ચાલવાનું અને રાત્રે 15 મિનિટ ચાલવાનું તો શું એનાથી આપણને બોડી એક્ટિવ રહે અને ટાઈમ મળે તો એક્સ્ટ્રા પણ તમારે ચાલવું હોય તો તમે ચાલી શકો એમ પણ મિનિમમ તો આટલું દિવસનું ચાલવું જ જોઈએ એટલે કે તમે 15 મિનિટના ચાલો ને તો ઓલમોસ્ટ તમારું કેટલું 3 થી 4 કિલોમીટર થઈ જાય તમારું એટલે એટલું ચાલે કે હા ભાઈ એક્ટિવિટી રહે તમારી એમ સો બસ એ જ ચાલતું રહેશે તો ગાઈસ વાગી ગયા છે 11:15 અને મજામાં તો વાગી ગયા છે 11:15 અને આપણું 15 મિનિટ પૂરી થઈ ગઈ છે ચાલવાની અત્યારે હવે થોડી વાર બ્રેક લઈશ બે જ મિનિટનો ખાલી ઓનલી 2 મિનિટ્સ તો બ્રેક લીધા પછી હું પાછું એવી ઈચ્છા છે મારી કે બીજા 10 મિનિટ ખેંચી લઉં બરાબર તો એ ખેંચાઈ જાય પછી હું નીકળીશ કેમ કે હજી બધા ભાઈબંધોને આવવામાં વાર છે તો એ આવી જાય ત્યાં સુધી જેટલું ચલાય એટલું ચલાવી લઈશ હમણાં આવશે
જો આજે મંદિરમાં આટલું કામ થયું છે, આખું મંદિર નવું બને છે. ગયા વખતે અહીંયા કશું આવા પતરા વતરા નહોતા, આ વખતે પતરા છે. તો ગાઈઝ આપણે આવી ગયા હતા મંદિરમાં. આ જો આપણી પાછળ ધજા છે હનુમાનજીની. ચલો તમને હનુમાનજીના દર્શન કરાવો, બહુ મસ્ત છે. તો આ છે ગાઈઝ મોટેરા સ્ટેડિયમ અને એક્ઝેક્ટ એની બાજુમાં છે આપણા હનુમાનજીનું મંદિર. જો દૂરથી બી આપણા દર્શન થાય. જય શ્રી રામ.